ડીસા તાલુકાના સૌથી મોટા ગામ જૂના ડીસા ખાતે રાજ્ય સરકાર દ્વારા 300 કરોડના ખર્ચે બનનારા પ્રાણી સંગ્રહાલય માટે જમીન ખાલી કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં પ્રાણી સંગ્રહાલય માટે સરકારે ફાળવેલી જમીન પર દબાણ હટાવવાની કામગીરી દરમિયાન અનેક પરિવારોના મોટા અને પાકા મકાનો તોડી પડાતા ગામ લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે। રાજ્ય સરકાર દ્વારા ડીસા તાલુકાના જૂના ડીસા ગામ ખાતે રૂપિયા 300 કરોડના ખર્ચે પ્રાણી સંગ્રહાલય બનાવવાની શરૂઆત કરવામાં આવી છે। અત્યારે સરકાર દ્વારા જ્યાં પ્રાણી સંગ્રહાલય બનનાર છે ત્યાં જમીનની માપણી કરી અને દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન અનેક પરિવારો અત્યારે ઘર વિહોણા બની ગયા છે, કારણ કે છેલ્લા 50 વર્ષથી આ વિસ્તારમાં અનેક ખેડૂતો અને મધ્યમ વર્ગના પરિવારો પાકા મકાનો બનાવી વસવાટ કરતા હતા અને વર્ષોથી પોતાના પરિવાર સાથે રહીને ધંધા અર્થે પણ આ ગામમાં સ્થાયી થયા હતા, પરંતુ સરકાર દ્વારા જે પ્રાણી સંગ્રહાલય બનાવવાનું છે તેને લઈ અત્યારે ચારેય બાજુ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન અનેક પરિવારોના વર્ષોથી બાંધકામ થયેલ પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે। અત્યારે ખેડૂતો પોતાના પરિવારને લઈ મકાન વગર ખુલ્લામાં રહેવા માટે મજબૂર બન્યો છે। એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ મકાન વગર અનેક પરિવારો ખુલ્લામાં રહેવા માટે મજબૂર બન્યા છે, તો બીજી તરફ પશુઓના પાકા શેડ પણ પાડી દેતા અત્યારે પશુઓ પણ ખુલ્લામાં તડકે રઝળી રહ્યા છે। સરકાર એક તરફ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની વાતો કરી રહી છે તો બીજી તરફ અત્યારે પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે ગરીબ અને મધ્યમ વર્ગની છત પણ છીનવી લીધી છે। ત્યારે આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા જે મકાનો તોડી પાડવામાં આવ્યા છે તેની જગ્યાએ અન્ય સ્થળે મકાન બનાવી આપવામાં આવે અથવા તો કોઈ સહાય ફાળવવામાં આવે। મારું નામ છગનભાઈ। સગનભાઈ, શું છે આ મકાનો પાડે? મકાન એમ છે કે અમારો જન્મ નતો એ પહેલા અમારા દાદા વખતના જમન મકાન છે, પણ આ પ્રાણી સંગ્રહાલય લાવતા અમારા મકાન બધા પાડી નાખે છે, બાંધકામ બધું પાડી નાખી છે। એને લાવું તો બધું બાંધકામ પાડો તો બધાને પાડો, અમારા શું કામ પાડે? માળિયાના જ બરાબર, તો બીજું જૂના ડીસા બીજું ખાલી કરવાનું છે, એ કેમ ના ખાલી કરાય? ભલે અમારા પાણી માળી એટલે માળીને પાડી નાખે માળી। આ બધું પાણી સંગ્રહાલય લાવતા પાણી પીવાનો ટાંકો ફોડી નાખ્યું। હવે પશુ લઈને ક્યાં જવું? રહેવાની વ્યવસ્થા અમારે સરકાર કરી આલે, બીજું કઈ નહીં। કેટલા વર્ષથી તમે કબજો ધરાવો છો? કે કબજો અમારો જન્મ નતો એ વખત વહેલનો કબજો છે અમારા પાસે, અમને ખબર નહીં, દાદા વખતનો કબજો છે। હારે ત્યારે ક્યાં રહો છો તમે? અત્યારે ખાલી મેણી નોખી સાઈડમાં તંબુ તોડીને રહીએ છીએ, રહેવાની વ્યવસ્થા નથી હાલ। કેટલા પરિવારો અત્યારે? અમે પરિવાર છે 3-4 કુટુંબ છે, અમે એક કુટુંબ નહીં, બધા ઘર વિહોણા થઈ ગયા? બધા ઘર વગર ના થઈ ગયા। કોઈ અમને કે રહેવાની વ્યવસ્થા કરી આલે સરકાર, બીજું કઈ નહીં, ગમે અહીંયા ભલે રહેવાની વ્યવસ્થા કરી આલે, એટલી માગણી છે અમારે। મારું ગામ ગીજાજી ભેમાજી માળી છે। આ જગ્યા ઉપર હું 60 વર્ષથી કબજો ભગોડવાળી મારી જગ્યા છે અને આ જગ્યા ઉપર મારો દાવો હું જીતી ગયેલો છું। ડીસાની કોર્ટમાં દાવો કાચીને વધ પડેલી છે 11/7/27 અને એમને ખૂબ વિનંતી કરી છે, અપીલ પણ આ લોકો કરી, પણ અપીલ પણ હું જીતી ગયો છું। અપીલ પણ એમને કીધું જ પડો કે ભાઈ સરકારના નિયમ નીતિ મુજબ જે ભરવાનો હોય ભરી અને એમને જગ્યા સુપ્રત કરી દો। તે છતાં આ લોકોએ મારું મકાન તોડી પાડ્યું છે, ના પાડી બહુ, તે છતાં મેં કીધું મારી હાઈકોર્ટમાં કેસ પણ ચાલુ છે અને સાહેબ તમે વિનંતી કરો છો, મારું આ પશુપાલન મારું ઘર છે અને આ ક્યાં જવું હું? અને આ તમને વિનંતી કરું છું કે મારું આ 40 લાખનું મકાન, 20 લાખનો શેડ ઢોરો માટે અને 10 લાખનું ગુડાઉન ભરવામાં ઘાસચારા માટેનું મકાન બધું તોડી અને ભોય ભેગું કરી નાખ્યું છે। સાહેબ 11 વાગે જીસીબી ગાડી 5.5 કલાક જીસીબી ચાલ્યું અને મકાનને ભોય ભેગો કરી, તમે મારો પાકો 40 લાખનો મકાન તોડી અને ભોય ભેગો કરી નાખ્યો। અમે કોઈ શરમ નથી, અમે પ્રવીણભાઈ ખૂબ આજીજી કરી। પ્રવીણભાઈ તમને અમને લાવવા માટે બહુ મહેનત કરી છે, તમે ભાજપ સરકારના માણસ છો, તમે ધારાસભ્ય છો, તો અને તમે મારા માટે ખૂબ સારું કર્યું નથી। આ મારા મકાન, મારો વિસ્તાર 25 જણનો 100 જણ કુટુંબ વાળું અને 25-40 ઢોર, અત્યારે ગરમીમાં વાપરી રહ્યું છે। અત્યારે ગાભડી બેસો 1-1 લાખ રૂપિયાની બેસો અને એને મારા માટે કેવી રીતે ક્યાં રાખવી? આ ગરમીના તાપમાન પારા ઉપર 45 ડિગ્રી ગરમી ચાલી રહી છે, તો મારે આ શું કરવું એ મને કઈ સમજાતું નથી। આ સરકાર ના કહેવાય, આ ગરીબોનું લોહી પીધું છે, લોહી અત્યારે મારા લોહીના આધાર મળ્યા છે। તમે કેટલા મકાન પાડ્યા છે? કુલ મારા 3 મકાન પાડી નાખ્યા છે। એક મારું રહેઠાણ,
એક મારો ઢોરો માટે ઘાસ ચરવાનો અને એક મારા પશુઓ માટે મોટો શેડ પાડી નાખ્યો છે અને બધું પતરા બધા તોડીને તમારે ભમણ કરી દીધું છે. દરવાજા બીજા બધા તોડી તૂટેલા પડ્યા છે તમારા હાજરીમાં. હવે શું માગણી છે તમારી? મારી માંગણી કશું જ નથી. મારે આ જગ્યા મારે કબજા ભોગવવાવાળી જગ્યાની જમીન મારી છે, સરકારની નથી. હું કરી અને મેં હાઈકોર્ટમાં કેસ દાખલ કરેલો છે. રાજ્ય સરકાર દ્વારા જૂના ડીસાના રેવન્યુ સર્વે નંબર 24માં મંજૂર થયેલ પ્રાણી સંગ્રહાલય અને સફારી પાર્કની જગ્યા પર અત્યારે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેમાં જૂના ડીસા ખાતે આવેલ 66 કેવી સબસ્ટેશનની બાજુમાં ખેતી વિષયક અને રહેણાંક હેતુની જમીન પરના દબાણોને દૂર કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન વર્ષોથી વસવાટ કરતા અનેક પરિવારોના મકાનો અત્યારે પાડવામાં આવી રહ્યા છે, જેને લઈ અનેક પરિવારો ઘર વિહોણા બનતા ખુલ્લામાં રહેવા માટે મજબૂર બન્યા છે. અહીં વસવાટ કરતા લોકો જણાવી રહ્યા છે કે મકાનો વર્ષોથી બાંધેલા છે અને આ બાબતે મકાન ન તોડવા બાબતે હાઈકોર્ટમાં અરજી પણ કરવામાં આવી છે અને આ અરજી હજુ તો કોઈ પણ પ્રકારની સુનાવણી થઈ નથી. તેમ છતાં પણ સરકાર દ્વારા આ તમામ મકાનો અત્યારે તોડી પાડવામાં આવ્યા છે, જેના કારણે અત્યારે નાના બાળકો અને પરિવારને ખુલ્લામાં રહેવા માટે મજબૂર બનવું પડ્યું છે. રાત્રિના સમયે ઝેરી જનાવરોની પણ અત્યારે આ પરિવારોને બીક લાગી રહી છે. પશુપાલન પણ શેર વગર ખુલ્લામાં રાખવા પડે છે. ત્યારે આ બાબતે સરકાર તાત્કાલિક ધોરણે આ પરિવારોની મુલાકાત લઈ અને તેમને અન્ય જગ્યાએ મકાન બનાવી આપે અથવા તો સહાય ફાળવે તેવી આ પરિવારોની માંગ છે. બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા. શારજાબેન મારું નામ. બરાબર. શું તમારે? સાહેબ અમે 40-45 વર્ષથી રહો છો સાહેબ. દબાણ સાહેબ ને આજ દેખાણો અમારા મકાનનો. સાહેબ રહેવા દો, સાહેબ રહેવા દો. તો સાહેબ પાડી દીધું તો ભલે પાડી દીધું, પણ અમને કોઈ આશરો આપો. પણ આશરો પણ નહીં આપ્યો સાહેબ. ભારતને શું જગ્યાની ટોટો છે, અમે ગમે તે બેસાડે તો અમે બેસી જાવ. હવે અમે જંગલમાં ક્યાં જાવ? જંગલ જેવું જંગલ કરી નાખ્યું. નાના છોકરા, બધી હોજવણ, આ બધું ચેમન બેમન બધો બહાર પડ્યો. અમે ક્યાં રહેવાનું? ચોમાસું આવે છે, શું કરવું શું ન કરવું? કેટલા ઘર તોડ્યા છે? કેટલા ઘર તોડ્યા છે? અમારા ઘર 3 તોડ્યા હોય. અત્યારે ક્યાં રહો છો તમે? અમે ક્યાં નહીં, આમને બધા પડ્યા બેઠા છે. અમને બેઠા કોઈ આશરો આપે હોય તો અમે જઈને આશ્રમ રહીએ. શું કરીએ? હા, ખુલ્લા બેઠા છો. ચોમાસું આવે, શું કરવાનું શું કરવાનું? આ સેમન બધો પડ્યો છે ખુલ્લા મેં. અત્યારે કેવી તકલીફ પડે છે તમને? તકલીફ પડે, બહુ તકલીફ પડે છે. નાના નાના છોકરા, શું ચો રહેવું ચો ના રહેવું. ઢોર બધા શેડ પાડી દીધો. ઢોર બધા તરકતર પડે છે. શું કરવાનું શું ન કરવાનું બોલો? શું માગણી છે હવે તમારી? મારી માગણી એમ છે કે તમે ક્યાં મને આશરો આપો. વરસાદ મોજ બેઠા છો, શું કરવાનું? મારા માલ બધો તડકે ઉભો છે.